ચાલો તો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ સ્ટુડન્ટ્સ. ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં હું તમને જે આયુર્વેદિક BMS કોર્સ છે એ BMS કોર્સની ગુજરાત રાજ્યમાં કઈ કઈ કોલેજીસ છે, એ કોલેજનું ફી સ્ટ્રક્ચર કયું છે, એ કોલેજની સીટ્સ કેટલી છે, બરાબર છે, એની સંપૂર્ણ માહિતી આજે હું તમને વિડીયોમાં આપવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોજો અને જે તમારા કનેક્ટેડ મિત્રો કે જે BMS કોર્સમાં એડમિશન લેવા માગતા હોય, જો એમને જરૂર લાગે તો આ વિડીયો શેર કરજો કે જેથી તેમને આ અપડેટ મળતી રહે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને બીજું કે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો કે જેથી આવા જ અવનવા વિડીયો અને આવા જ હેલ્પફુલ વિડીયો તમારા સુધી પહોંચતા રહે અને આવી અપડેટ તમારા સુધી પહોંચતી રહે. તો વિદ્યાર્થી મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી ભૂલતા નહીં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તો પહેલાં આપણે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજની વાત કરીશું, ત્યારબાદ સેલ્ફ ફાઇનાન્સ કોલેજની આ પાર્ટ 1 વિડીયોમાં વાત કરીશું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો પહેલાં તો ગવર્મેન્ટ કોલેજ આયુર્વેદિક કોલેજની વાત કરીએ. યસ, તો પહેલાં તો ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ અમદાવાદમાં આવેલી છે. કઈ છે વિદ્યાર્થી મિત્રો? ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ છે, અમદાવાદમાં આવેલી છે. અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર એને કન્ડક્ટ કરે છે. યસ, ત્યારબાદ એની ઓલ ઇન્ડિયા કોટાની સીટ કેટલી છે? તો ભાઈ 14 જેટલી સીટ છે. ગવર્મેન્ટ કોટાની સીટ એની 80 જેટલી છે અને એની ટોટલ સીટ 94 જેટલી છે. યસ, ત્યારબાદ હવે એના ફી સ્ટ્રક્ચરની જો વાત કરીએ તો ફી સ્ટ્રક્ચરમાં એ ગવર્મેન્ટ કોલેજ છે તેથી એનું ફી સ્ટ્રક્ચર માત્ર ને માત્ર 4000 પર યરની એની ફી છે. કેટલી છે ભાઈ? તો કે 4000 પર યરની એની ફી છે. યસ વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ બીજી કોલેજ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ જૂનાગઢમાં આવેલી છે. યસ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એને પણ જામનગર, જે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી છે જામનગરમાં આવેલી, એ જ એને કન્ડક્ટ કરે છે. ત્યારબાદ ઓલ ઇન્ડિયા કોટાની જો સીટની વાત કરીએ તો 11 જેટલી છે. ગવર્મેન્ટ કોટાની સીટ વિદ્યાર્થી મિત્રો 64 જેટલી છે અને ટોટલ સીટ એની 75 જેટલી છે. યસ, ત્યારબાદ ગવર્મેન્ટ કોલેજ છે એટલે ફી સ્ટ્રક્ચર એનું કોમન જ હશે ભાઈ, પર યરનું 4000. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? યસ, ત્રીજી ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ છે ગવર્મેન્ટ આયુર્વેદ કોલેજ વડોદરામાં આવેલી છે. એને પણ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર કન્ડક્ટ કરે છે. યસ વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ઓલ ઇન્ડિયા કોટાની જો સીટની વાત કરીએ તો એ 11 છે. ગવર્મેન્ટ કોટાની સીટ એમાં 64 છે. યસ, ત્યારબાદ ટોટલ સીટ એની 75 છે. તો વિદ્યાર્થી મિત્રો, ગવર્મેન્ટ ફી સ્ટ્રક્ચર એનું ગવર્મેન્ટ કોલેજ છે તેથી એનું કોમન જ છે. 2 કોલેજ હતું એટલું જ 4000 પર યરનું. ક્લિયર? ત્યારબાદ ચોથી કોલેજ છે વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટ શેઠ JP આયુર્વેદિક કોલેજ ભાવનગરમાં આવેલી છે. એને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એને પણ જામનગર કન્ડક્ટ કરે છે. ઓલ ઇન્ડિયા કોટાની સીટ એની વાત કરીએ તો 10 જેટલી છે અને ગવર્મેન્ટ કોટાની સીટ કેટલી છે? તો ભાઈ 58 છે અને ટોટલ સીટ એમાં 68 છે. યસ વિદ્યાર્થી મિત્રો, અને ફી સ્ટ્રક્ચર કોમન 4000 પર યર. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ 5મી કોલેજ છે સ્ટેટ મોડલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા સાયન્સ કોલવાડા ગાંધીનગરમાં આવેલી છે. ગવર્મેન્ટ કોલેજ છે વિદ્યાર્થી મિત્રો અને એને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર એને કન્ડક્ટ કરે છે. ત્યારબાદ ઓલ ઇન્ડિયા કોટાની સીટ કેટલી છે? તો ભાઈ 11 જેટલી છે. ગવર્મેન્ટ કોટાની સીટ કેટલી છે? તો ભાઈ 64 જેટલી છે. ક્લિયર? અને ટોટલ તો તમે 75 જેટલી છે. યસ વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ એનું ફી સ્ટ્રક્ચર ગવર્મેન્ટ કોલેજ છે એટલે કોમન 4000 જ છે પર યરનું. યસ વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્યમાં આ પાંચ જેટલી જ આયુર્વેદિક કોલેજ રહેલી છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ગવર્મેન્ટ કોલેજ કેટલી છે ભાઈ? ગુજરાતમાં 5 છે. હવે વિદ્યાર્થી મિત્રો શરૂ થાય છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ. હવે ધ્યાન રાખજો. તો હવે છઠ્ઠી મેડિકલ કોલેજની વાત કરીએ તો અરિહંત આયુર્વેદિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર છે, જે અડાલજ કલોલ હાઈવે ગાંધીનગરમાં આવેલી છે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. યસ વિદ્યાર્થી મિત્રો, હવે કઈ યુનિવર્સિટી કન્ડક્ટ કરે છે? ભાઈ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી એને કન્ડક્ટ કરે છે. ઓલ ઇન્ડિયા કોટાની સીટની વાત કરીએ તો ભાઈ 15 છે.
ત્યારબાદ ગવર્મેન્ટ કોટાની સીટ 60 છે. ત્યારબાદ મેનેજમેન્ટ કોટામાં જો કોઈને એડમિશન લેવું હોય તો 10 જેટલી સીટ છે અને એનઆરઆઈ કોટાની 15 જેટલી સીટ છે. ટોટલ સીટ 100 છે. યસ વિદ્યાર્થી મિત્રો, હવે ફી સ્ટ્રક્ચર ધ્યાનમાં રાખવાની બાબત, બરોબર છે. ફી સ્ટ્રક્ચર ખાસ ધ્યાનમાં રાખજો કે જો તમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લેવું હોય તો ફી સ્ટ્રક્ચર મુજબ તમે એમાં મેનેજમેન્ટ કરી શકો છો. એટલે ફી સ્ટ્રક્ચર અગત્યનું સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું. ગવર્મેન્ટનું કોમન હતું 4000, હવે અહીંયા બદલાશે. ક્લિયર? તો આ કોલેજનું ગવર્મેન્ટ કોટાનું ફી સ્ટ્રક્ચર વિદ્યાર્થી મિત્રો 2,25,000 છે. મેનેજમેન્ટ કોટાનું ફી સ્ટ્રક્ચર 3,04,000 છે અને એનઆરઆઈ કોટાનું ફી સ્ટ્રક્ચર વિદ્યાર્થી મિત્રો 3.4 લાખ છે, એટલે કે 3,04,000 એનું પણ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? યસ. ત્યારબાદ વાત કરીએ, બીજી છે કોલેજ 7મી અનન્યા કોલેજ ઓફ આયુર્વેદ કલોલમાં આવેલી છે, ગાંધીનગર જિલ્લામાં. યસ. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર એને કન્ડક્ટ કરે છે. વિદ્યાર્થી મિત્રો ઓલ ઇન્ડિયા કોટાની સીટ કેટલી છે તો ભાઈ 9 જેટલી સીટ છે. ગવર્મેન્ટ કોટાની સીટની વાત કરીએ તો 36, મેનેજમેન્ટ કોટાની 6 અને એનઆરઆઈ કોટાની 9. ટોટલ સીટની વાત કરીએ તો 60 જેટલી સીટ છે. યસ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો એના ફી સ્ટ્રક્ચરની, બરોબર છે. એનું ફી સ્ટ્રક્ચરની જો વાત કરવામાં આવે, બરોબર છે, તો વિદ્યાર્થી મિત્રો આ કોલેજનું ગવર્મેન્ટ કોટાનું ફી સ્ટ્રક્ચર જોઈએ તો ગવર્મેન્ટ કોટાનું 2,91,000 છે. મેનેજમેન્ટ કોટાનું 4,05,000 અને જે એનઆરઆઈ કોટા છે એનું પણ 4,05,000 જેટલું નિયર બાય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? યસ. 8મી કોલેજની વાત કરી નાખીએ તો ભાઈ બીજી ગરિયા આયુર્વેદ કોલેજ, બરોબર છે, ડિસ્ટ્રિક્ટ રાજકોટ જિલ્લામાં આવેલી છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે આ. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર એને કન્ડક્ટ કરે છે અને ઓલ ઇન્ડિયા કોટાની સીટની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કોટાની સીટ 9 છે. ગવર્મેન્ટ કોટાની 36 પહેલાં જે હતું એમ જ, અને મેનેજમેન્ટ કોટાની 6 અને એનઆરઆઈ કોટાની 9. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? યસ. અને ટોટલ 60 તમે ગણી શકો છો. યસ. અને ફી સ્ટ્રક્ચરની વાત કરીએ તો આનું ફી સ્ટ્રક્ચર અલગ છે, તો 2,71,000 અને આ ગવર્મેન્ટ કોટાની ફી છે. મેનેજમેન્ટ કોટાની 3,75,000 અને એનઆરઆઈ કોટાની વાત કરીએ તો 3,75,000 એની પણ, બરોબર છે. તો આ અલગ અલગ ફી સ્ટ્રક્ચર છે બધી પ્રાઇવેટ કોલેજનું, આ યાદ રાખજો. હું સ્ટેપ બાય સ્ટેપ કહેતો જ જઉં છું. ક્લિયર છે? હવે 9મી કોલેજની વાત કરીએ તો 9મી કોલેજ છે ભાર્ગવા આયુર્વેદ કોલેજ, બરોબર છે, દહેમી ડિસ્ટ્રિક્ટ આણંદમાં આવેલી છે. ઓકે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે અને એને પણ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર કન્ડક્ટ કરે છે. યસ. ત્યારબાદ ઓલ ઇન્ડિયા કોટાની સીટ કેટલી છે તો ભાઈ 15, ગવર્મેન્ટ કોટાની 60, મેનેજમેન્ટ કોટાની 10 અને એનઆરઆઈ કોટાની 15. ટોટલ સીટ 100 છે. યસ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વાત કરીએ ફી સ્ટ્રક્ચર, તો આનું ગવર્મેન્ટ કોટાનું ફી સ્ટ્રક્ચર છે ભાઈ 2,81,000, મેનેજમેન્ટ કોટાનું 3,85,000 અને એનઆરઆઈ કોટાની વાત કરીએ તો $7,500. યસ વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ 10મી આયુર્વેદિક કોલેજ છે સેલ્ફ ફાઇનાન્સ ધન્વંતરી આયુર્વેદ કોલેજ, બરોબર છે, મહીસાગર જિલ્લામાં આવેલી છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર એને કન્ડક્ટ કરે છે. ઓલ ઇન્ડિયા કોટાની સીટ 8 છે. ગવર્મેન્ટ કોટાની સીટ 29 છે. મેનેજમેન્ટ કોટાની સીટ 5 છે અને એનઆરઆઈ કોટાની સીટ 8 છે. ક્લિયર? અને ટોટલ સીટની વાત કરીએ તો ભાઈ 25 છે. યસ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ એનું જો ફી સ્ટ્રક્ચર જોઈએ તો ગવર્મેન્ટ કોટાનું 2,71,000, મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો 4,05,000 અને એનઆરઆઈ કોટાનું પણ એટલું જ છે, 4,05,000 જેટલું. યસ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 11મી મેડિકલ કોલેજ છે ડૉક્ટર વસંત પરીખ આયુર્વેદિક મેડિકલ કોલેજ, પોસ્ટ વડનગર, બરોબર છે, મહેસાણા જિલ્લામાં આવેલી છે આ, અને એને પણ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર કન્ડક્ટ કરે છે. ત્યારબાદ ઓલ ઇન્ડિયા કોટાની સીટ કેટલી છે તો ભાઈ 12, ગવર્મેન્ટ કોટાની સીટ 48 અને મેનેજમેન્ટ કોટાની 8, એનઆરઆઈ કોટાની 12. યસ વિદ્યાર્થી મિત્રો. ટોટલ સીટ એની 80 જેટલી છે. હવે વાત કરીએ ભાઈ તો 2,71,000 એનું ગવર્મેન્ટ કોટાનું ફી સ્ટ્રક્ચર છે એ કોલેજનું. ત્યારબાદ મેનેજમેન્ટ કોટાનું 3,85,000 અને એનઆરઆઈ કોટાનું પણ એટલું 3,85,000 જેટલું. યસ વિદ્યાર્થી મિત્રો. યસ. ત્યારબાદ વાત કરીએ તો ત્યારબાદ વાત કરીએ 12મી આયુર્વેદિક મેડિકલ કોલેજ ઈવા કોલેજ ઓફ આયુર્વેદિક મેડિકલ કોલેજ છે, રાજકોટ જિલ્લામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ હવે એની ઓલ ઇન્ડિયા કોટાની સીટ 9 છે. ગવર્મેન્ટ કોટાની સીટ 36 જેટલી છે. મેનેજમેન્ટ કોટાની સીટ 6 છે અને એનઆરઆઈની કોટાની સીટ 9 છે. ક્લિયર? ટોટલ 60 સીટ થાય છે. ત્યારબાદ ગવર્મેન્ટ કોટાની ફી સ્ટ્રક્ચર છે 2,91,000, મેનેજમેન્ટ કોટાનું 4,05,000 અને એનઆરઆઈ કોટાનું પણ 4,05,000. ક્લિયર?
ત્યારબાદ વાત કરીએ G.J. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સ્ટડીઝ એન્ડ રિસર્ચ વલ્લભ વિદ્યાનગર આણંદમાં આવેલું છે. આણંદ જિલ્લામાં આવેલી છે આયુર્વેદિક કોલેજ. યસ 13મી આયુર્વેદિક કોલેજની વાત કરી. ઓલ ઇન્ડિયા કોટાની સીટ 15, ત્યારબાદ ગવર્મેન્ટ કોટાની સીટ 60, મેનેજમેન્ટ કોટાની 10 અને NRI કોટાની 15 જેટલી છે. યસ ત્યારબાદ ટોટલ સીટની વાત કરીએ તો 100 જેટલી સીટ છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ગવર્મેન્ટ કોટાના ફી સ્ટ્રક્ચરની વાત કરીએ તો 3,15,000 અને મેનેજમેન્ટ કોટાનું પણ 3,15,000, NRI કોટાનું પણ 3,15,000. યસ વિદ્યાર્થી મિત્રો, આ 13મી કોલેજની વાત પછી હવે 14મી આયુર્વેદિક કોલેજ આવે છે ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા ત્રાંબા રાજકોટમાં આવેલી છે આ પણ. ત્યારબાદ આને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર કન્ડક્ટ કરે છે. ઓલ ઇન્ડિયા કોટાની સીટ 9, ગવર્મેન્ટ કોટાની 36, મેનેજમેન્ટ કોટાની 6 અને NRI કોટાની 9 જેટલી સીટ છે અને ટોટલ સીટ એની 60 છે. ગવર્મેન્ટ કોટાનું ફી સ્ટ્રક્ચર કેટલું છે તો ભાઈ 2,71,000, મેનેજમેન્ટ કોટાનું 3,75,000 અને NRI કોટાનું પણ એટલું 3,75,000. યસ વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ 15મી આયુર્વેદિક કોલેજ છે ગોકુલ આયુર્વેદિક કોલેજ સિદ્ધપુરમાં આવેલી છે. યસ પ્રાઇવેટ કોલેજ છે. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી કન્ડક્ટ કરે છે. હવે ઓલ ઇન્ડિયા કોટાની સીટની વાત કરીએ તો 9 જેટલી છે. ગવર્મેન્ટ કોટાની સીટ વિદ્યાર્થી મિત્રો 36 છે, મેનેજમેન્ટ કોટાની 6 છે, NRI કોટાની 9 છે અને ટોટલ 60 જેટલી સીટ છે. હવે ફી સ્ટ્રક્ચર જોઈએ તો ગવર્મેન્ટ કોટાનું ફી સ્ટ્રક્ચર છે 2,25,000, મેનેજમેન્ટ કોટાનું છે 3,04,000 અને NRI કોટાનું પણ એટલું 3,04,000. યસ આ 15 કોલેજ સુધી વાત અહીંયા પૂરી થાય છે. ત્યારબાદ હવે જોઈએ 16મી આયુર્વેદિક કોલેજ. યસ તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ રિસર્ચ એન્ડ હોસ્પિટલ રાજકોટમાં આવેલી છે આ પણ. આને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર કન્ડક્ટ કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ઓલ ઇન્ડિયા કોટાની સીટની વાત કરીએ આની તો ઓલ ઇન્ડિયા કોટાની સીટ 15 છે, ગવર્મેન્ટ કોટાની સીટ 60 છે, મેનેજમેન્ટ કોટાની સીટ 10 છે અને NRIની 15 સીટ છે અને ટોટલ આની 100 સીટ છે. યસ વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ગવર્મેન્ટ કોટાનું ફી સ્ટ્રક્ચર વાત કરીએ તો 2,91,000, મેનેજમેન્ટ કોટાનું 4,05,000, NRI કોટાનું પણ 4,05,000. યસ ત્યારબાદ 17મી આયુર્વેદિક કોલેજ છે JS આયુર્વેદા મહાવિદ્યાલય નડિયાદ જિલ્લામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો અને આને મગનભાઈ અદેનવાલા મહાગુજરાત યુનિવર્સિટી આને કન્ડક્ટ કરે છે. ઓલ ઇન્ડિયા કોટાની સીટ ભાઈ 15 છે, ગવર્મેન્ટ કોટાની સીટ 59 છે, મેનેજમેન્ટ કોટાની 10 છે, NRI કોટાની 15 જેટલી સીટ છે. યસ વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ટોટલ સીટ આની 100 છે. યસ ત્યારબાદ ગવર્મેન્ટ કોટાના ફી સ્ટ્રક્ચરની વાત કરીએ તો 2,91,000 આનું પણ ફી સ્ટ્રક્ચર છે, મેનેજમેન્ટ કોટાનું 4,97,000 અને NRI કોટાનું પણ એટલું જ 4,97,000. યસ ત્યારબાદ જય જલારામ આયુર્વેદિક મેડિકલ કોલેજ શિવપુરી ડિસ્ટ્રિક્ટ પંચમહાલ જિલ્લામાં આવેલું છે. બરાબર છે, આ આયુર્વેદિક કોલેજ પંચમહાલ જિલ્લામાં આવેલી છે. આને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર કન્ડક્ટ કરે છે. ઓલ ઇન્ડિયા કોટાની સીટ કેટલી છે તો ભાઈ 9 છે, ગવર્મેન્ટ કોટાની 36 છે, મેનેજમેન્ટ કોટાની 6, NRI કોટાની 9 છે. યસ વિદ્યાર્થી મિત્રો, ટોટલ સીટ કેટલી છે તો ભાઈ આની 60 જેટલી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો આનું ફી સ્ટ્રક્ચર તો ભાઈ 2,25,000 જેટલી ફી છે, મેનેજમેન્ટ કોટાની 3,04,000 જેટલી અને NRI કોટાની પણ 3,04,000 જેટલી પ્રાઇવેટ કોલેજની ફી છે આની. ઓકે 19મી કોલેજ છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા એન્ડ રિસર્ચ સાવલી, બરાબર છે, વડોદરામાં આવેલી છે, વડોદરા ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર આને કન્ડક્ટ કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આયુર્વેદિક કોલેજની જો ઓલ ઇન્ડિયા કોટાની સીટની વાત કરીએ તો 9 છે, ગવર્મેન્ટ કોટાની 36 સીટ છે, મેનેજમેન્ટ કોટાની 6 અને NRI કોટાની 9. ઓકે ટોટલ 60 સીટ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આની જો ફી સ્ટ્રક્ચરની જો વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો ફી સ્ટ્રક્ચર છે આનું 2,71,000 બરાબર છે અને 3,85,000 જેટલું મેનેજમેન્ટ કોટાનું અને NRI કોટાનું 3,85,000. યસ ત્યારબાદ 20મી કોલેજ છે આયુર્વેદિક કોલેજ ક્રિષ્ના આયુર્વેદ મેડિકલ કોલેજ વડોદરા જિલ્લામાં આવેલી છે. યસ DRS કિરણ એન્ડ પલ્લવી પટેલ ગ્લોબલ યુનિવર્સિટી કન્ડક્ટ કરે છે. ઓલ ઇન્ડિયા કોટાની સીટની વાત કરીએ તો 8 છે, બરાબર છે, ગવર્મેન્ટ કોટાની સીટ 33, મેનેજમેન્ટ કોટાની 5 અને NRI કોટાની 8 સીટ. ટોટલ 54 સીટ આવેલી છે, બરાબર છે. ફી સ્ટ્રક્ચર આનું વાત કરીએ તો ગવર્મેન્ટ કોટાનું ફી સ્ટ્રક્ચર છે
25,000, મેનેજમેન્ટ કોટાનું 3,04,000 અને NRI કોટાનું પણ એટલું 3,04,000. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 20 જેટલી ગુજરાત રાજ્યમાં આવેલી બધી જ આયુર્વેદિક કોલેજની વાત અહીંયા પાર્ટ 1માં પૂરી કરી છે. આગળ પણ બીજો પાર્ટ હું મૂકીશ જેમાં બધી જ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ 20 જેટલી નિયરબાય કોલેજીસ છે એની વાત આપણે પૂરી કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો 20 જેટલી કોલેજીસ જોઈ. જો તમારે કાઉન્સિલિંગમાં ભાગ લેવો હોય ને BMS કોર્સમાં એડમિશન લેવું હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. અને જે પણ તમારા કનેક્ટેડ મિત્રો છે એને આ શેર કરજો જે BMS કોર્સમાં એડમિશન લેવા માગે છે. તમને બધી જ કોલેજની માહિતી, એની ફી સ્ટ્રક્ચર કેટલું છે, એના બજેટ પરથી તમે એડમિશન આસાનીથી લઈ શકો છો, સહેલાઈથી લઈ શકો છો. યસ વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો વિડીયો અહીંયા સમાપ્ત કરે છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો એજ્યુસ્ટેશન ગુજરાતી ચેનલને, કે આવી જ નવી અપડેટ હું જે મૂકું એ તમારા સુધી પહોંચતી રહે અને આવા ઇમ્પોર્ટન્ટ વિડીયો હેલ્પફુલ થતા રહે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીએ છીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.